મિત્રો, ધંધુસરના ભીમસી બાપાની આ વાત છે કે ધંધુસરના ટીમ્બે મહેરાણીઓ અને આહીરાણીઓએ રાસ જમાવ્યો હતો. સાહેબ 1800ના સાયકાની આ વાત છે કે બહેનોએ રાસડો જમાવ્યો હતો. એની વાત કોઈએ જૂનાગઢના નવાબ સાહેબને કરી કે નવાબ સાહેબ, આ રાસ તમે જોવો ને તો કૃષ્ણ અને ગોપીઓએ રાસલીલા જમાવી હોય એવા રાસ ધંધુસરને ટીમ્બે લેવાય છે. એટલે જૂનાગઢ નવાબે કીધું કે ધંધુસરના ટીમ્બે જે રાસ રમાય છે એ મારે જોવા છે. નવાબને મેરની દીકરીઓ અને આહિરની દીકરીઓ રાસ લેતી હતી એ જોવાની ઈચ્છા થાય છે. નવાબે કીધું કે મારે રાસ જોવા છે. એટલે માણસોએ કીધું કે અરે, તમારે રાસ જોવો હોય તો એમને અહીંયા બોલાવીએ. પછી તો એમ કહેવાય કે ધંધુસરના ટીમ્બાના બે મર્દ, એક પુંજાભાઈ મેર અને બીજા કરશનભાઈ આહિર, આ બંનેને નવાબની કચેરીમાં બોલાવવામાં આવ્યા અને એમ કીધું કે તમારા ધંધુસરમાં આહિર અને મેરના બહેનો જે રાસ લે છે એ અમારે જોવો છે. નવાબ, તમારે રાસ જોવો છે? એટલે કીધું કે હા, મારે રાસ જોવો છે. ધંધુસરના આ બંને ભાઈઓ કહે છે કે અરે, અમારા બૈરાઓ રાસ લે એ તમારાથી ના જોવાય. એટલે નવાબ કહે છે કે તમે કોને ના પાડો છો? હું જૂનાગઢનો નવાબ છું હો. અરે, તું જૂનાગઢનો નવાબ હોય કે દિલ્હીનો બાદશાહ, તારાથી જે થાય એ કરી લે, પણ અમારા બહેનો રાસ લે એ તારાથી ના જોવાય. કરશનભાઈ ડાંગર અને પુંજાભાઈ મેર ધુઆપોઆ થઈ ગયા અને નવાબને કહી દીધું કે અમારા બૈરા રાસ લે એ તમારાથી ના જોવાય. એટલે નવાબ બોલ્યા કે તો ધંધુસર ખાલી કરવા તૈયાર થઈ જજો. ત્યારે આ બે મર્દ બોલ્યા હતા કે અમારાથી તો આવા કેટલાય ધંધુસર ખાલી થઈ જશે, પણ તું જૂનાગઢની ગાદી સંભાળી લેજે. જૂનાગઢનું પડકું ખાલી કરવા તૈયાર થઈ જજે. સાહેબ, કેવો હશે સમય કે પોતાની સંસ્કૃતિ અને મર્યાદા માટે પોતાની બહેન દીકરીઓનો રાસ નવાબને ન દેખાડવા માટે ગાડા ભરીને તે દિવસે બધા ગામની બહાર નીકળી ગયા અને ધંધુસરનો ટીમ્બો ખાલી થઈ ગયો હો બાપ. ત્યારે એમ કહેવાય કે ખોજા કરીને એક કામદાર માણસ હતા. એણે એમ કીધું કે ધંધુસરના આહિર અને મેર ભાઈઓ જો આ ગામ છોડીને જતા રહેશે ને તો આપણને આવા મર્દો પાછા નહીં મળે હો. અરે, આ શૂરવીર મર્દો પાછા નહીં મળે હો. અરે, આ શૂરવીર કોમ છે, જો એકવાર એ જતા રહેશે તો આપણને પાછા નહીં મળે. એટલે નવાબ એને સમજાવવા જાય છે, પણ આહિર ભાઈઓ વેરવા ગામમાં જતા રહે છે અને મેર પાછા વળીને ધંધુસરમાં રહે છે. પણ હજુ એ વેરવા ગામના આહિર અને ધંધુસરના મેર વચ્ચે મિત્રતાના ઉજળા સંબંધો છે. એટલે ટૂંકમાં વાત કરું તો ધીમે ધીમે સમય વીતવા લાગે છે. પુંજાભાઈ આહિરને ત્યાં લગ્નનો રૂડો પ્રસંગ હતો એટલે ધંધુસરમાંથી રૂડા ગાડા જોડાણા. કારણ કે વેરવા ગામમાં આહિરને ત્યાં પ્રસંગ હોય તો ધંધુસરના મેર ભાઈઓ ત્યાં જાય અને ધંધુસરમાં પ્રસંગ હોય તો વેરવા ગામમાંથી આહિરો અહીં આવે. એટલે બધા વેરવા ગામે પ્રસંગમાં જાય છે અને આ બાજુ ધંધુસરમાં બધા વૃદ્ધો ઝાડવા નીચે બેઠા બેઠા હુકો પીતા હતા. સાંજ પડવા આવી ત્યારે ધંધુસર પાસે વાડમાં 20 દુશ્મનો સંતાઈને બેઠા હતા. એને એમ થાય છે કે આજે બરાબરનો મોકો મળ્યો છે. ધંધુસરમાં કોઈ જુવાન નથી એટલે આજે ધંધુસર ભાંગી નાખીએ. ધંધુસરનો ટીમ્બો ભાંગવો એટલે કોઈની તાકાત નહીં. એટલે આ લોકોને થયું કે આજે બરાબરનો મોકો મળ્યો છે. એટલે એમ કહેવાય કે તે દિવસે હાથમાં ધારિયા અને તલવારો લઈને 22 જણા ધંધુસરને ટીમ્બે આવ્યા છે. ચોરોએ જે વૃદ્ધો બેઠા હતા એને દોરડાથી બાંધી દીધા અને શોર મચવા લાગ્યો. એટલે એક ઢોલીને ખબર પડી એટલે ઢોલ વગાડવા લાગ્યો. હજુ તો ભીમસી બાપા થાપલિયા ઘરેથી ચોરે જવા માટે નીકળ્યા હતા. એક બાજુ તલવાર અને બીજી બાજુ કટાર છે અને ભીમસી બાપા જ્યાં ચોરે જવા નીકળતા હતા ત્યાં એમને ખબર પડી કે મારા ધંધુસર માથે દુશ્મનો આવ્યા છે. ભીમસી બાપાને ખબર પડી ગઈ કે દુશ્મનો આવ્યા છે એટલે દોટ મૂકીને દોડ્યા અને જોયું તો ચોરે ભાભલાઓને બાંધ્યા હતા. ત્યાં તો એમ કહેવાય કે આમ જ્વાળામુખી ફાટી હોય એમ ભીમસી બાપા થાપલિયા ધુઆપુઆ થઈ ગયા હો અને મુછ પર હાથ ફેરવીને બોલ્યા કે એ દુશ્મનો, તમે બધા વૃદ્ધોને બાંધી દીધા છે, પણ ભીમસી થાપલિયા જીવતો હોય અને તમને જવા દઉં તો મેરાણીનું ધાવણ લાજે હો. એટલે ભીમસી બાપાએ તલવાર કાઢી અને આમ હાથ ઊંચો કરીને ઘા કરે ત્યાં તો દુશ્મન ધરતીમાં ખૂંપી જાય. ભીમસી બાપા થાપલિયાનું રૂવાડે રૂવાડું કંપાવા લાગ્યું અને બરાબરનું યુદ્ધ જામ્યું. તે દિવસે ઈ 65 વર્ષના ભીમસી બાપાએ તલવારના ઝાટકે 1, 2 અને એમ કહેવાય કે 7 જણાને ધૂળ ચટાવી દીધી. એટલે જોઈને બાકીના 15 જણા હતા એ ભાગી ગયા. પણ થોડાક આગળ ચાલ્યા એટલે એમ થયું
કે આપણે 15 જણા અને 65 વર્ષના વૃદ્ધને હરાવી ના શક્યા. ચાલો પાછા જઈએ. એટલે દગો કરીને પાછા વળ્યા અને એ બધામાંથી તાકાતવર માણસ હતો એને કીધું કે અમે આગળ ઊભા એ વૃદ્ધ સામે લડીશું અને તું પાછળથી એના પર વાર કરજે. પછી એમ કહેવાય કે એ બધા લડવા લાગ્યા. ભીમસિંહ બાપા તલવારના ચાટકે બધાને ચીરવા લાગ્યા, પણ એમાં પાછળથી ભીમસિંહ બાપાને તલવારના ઘા વાગ્યા. ડાબા પડખેથી જમણા પડખે અને જમણા પડખેથી ડાબા પડખે પાછળથી તલવારના ઘા વાગ્યા. પણ તે દિવસે ગવાયા હતા, લોહીની ધારા થતી હતી, તો પણ પાછા વળીને ભીમસિંહ બાપા બોલ્યા હતા કે એ જુવાન, જો આગળથી વાર કર્યો હોત ને તો તને ખબર પડે કે મેરના દીકરાની શું તાકાત હોય. પછી તો લૂંટેરાઓ ભાગે છે, પણ એમ થાય છે કે જતા જતા કંઈક લૂંટતા જઈએ કે હવે તો વૃદ્ધની ઊભા થવાની ક્યાં તાકાત છે. પરંતુ એમ કહેવાય કે શરીરમાંથી લોહીના ફુવારા નીકળતા હતા, પણ ભીમસિંહ બાપાને મનમાં એમ થતું હતું કે હજુ પણ જો આ ધંધુસરને લૂંટવાની કોશિશ કરશે તો તલવારને ટેકે ઊભો થઈને એને ચીરી નાખીશ. ત્યાં તો વેરવાથી બધા પાછા આવતા હતા, એના ગીતો સંભળાયા એટલે દુશ્મનો ભાગી ગયા. જુવાનિયાઓએ આવીને જોયું તો વૃદ્ધો દોરડાથી બંધાયેલા હતા અને લોહીના ખાબોચિયા ભરેલા હતા. નજર ફેરવીને જોયું તો એકલા મરદ એવા ભીમસિંહ બાપા આડા પડખે પડ્યા હતા અને કહેતા હતા કે જુવાનિયાઓ, આપણા ધંધુસરને લૂંટાવા નથી દીધું હો. અને તે દિવસે જુવાનિયાઓ બોલ્યા કે અરે અમારા બાપા ભીમસિંહ થાપલિયા હોય ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ધંધુસરનો ટીમ્બો લૂંટી શકે. અમને અમારા બાપ ભીમસિંહ થાપલિયા પર ગૌરવ છે. સાહેબ, તે દિવસે 65 વર્ષની ઉંમરે ધંધુસરને સલામત રાખીને આ દેશની માટીને માથે ચડાવીને 1833માં ભીમસિંહ બાપાએ ધંધુસરને ટીમ્બે છેલ્લા શ્વાસ છોડ્યા. સાહેબ, દરેક લોકો માટે આ ગૌરવની વાત છે કે ધરતીનું રક્ષણ કરવા વાળા ભીમસિંહ થાપલિયાનો પાળિયો ધંધુસરના ટીમ્બે બેઠો છે, એને વંદન કરવા જોઈએ. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.